જ્યારે પણ આપણે કોઈ વસ્તુ ખરીદીએ છીએ ત્યારે તેની એક્સપાયરી ડેટ ચોક્કસ તપાસીએ છીએ, પરંતુ શું તમે સિલિન્ડર ખરીદતી વખતે એની એક્સપાયરી ડેટ તપાસો છો? આ તપાસવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, નહીં તો નાની ભૂલ પણ જીવલેણ બની શકે છે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 ન્યૂઝમાં આપની સાથે હું છું શ્રદ્ધા. સિલિન્ડર લેતી વખતે આ બાબતો ચોક્કસ તપાસો. સિલિન્ડર લેતી વખતે કેટલી બાબતોનું ધ્યાન રાખો, જેમ કે તેનું સીલ અને વજન તપાસો. કાળજીપૂર્વક તપાસો કે તે લીક થઈ રહ્યું છે કે નહીં, અને તેની સમાપ્તિ તારીખ તપાસવું ક્યારેય ભૂલશો નહીં. આ રીતે તમે સિલિન્ડરની સમાપ્તિ તારીખ ચકાસી શકો છો. જ્યારે પણ તમે LPG સિલિન્ડર ખરીદો છો ત્યારે તેની સમાપ્તિ તારીખ તેના પર લખેલી હોય છે. સમાપ્તિ તારીખ અંગ્રેજી અક્ષરો અને સંખ્યાઓમાં લખેલી હોય છે. તમને દરેક સિલિન્ડર પર ABC અથવા D સાથે એક નંબર લખેલો દેખાશે, જેમ કે A25, B23 વગેરે. તમને દરેક ગેસ સિલિન્ડર પર અક્ષરો અને સંખ્યાઓ સંયોજન સાથે આવો કોડ દેખાશે. અંગ્રેજી અક્ષરો ABC અને D વર્ષના મહિનાનું પ્રતિનિધિત્વ કરે છે, જેમ કે A જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ, B એટલે એપ્રિલ, મે અને જૂન, C એટલે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર, D એટલે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. અક્ષરો સાથે લખેલા આંકડા વર્ષ દર્શાવે છે. ઉદાહરણ તરીકે B23 નો અર્થ એ છે કે સિલિન્ડરનો ઉપયોગ એપ્રિલથી જૂન 2023 સુધી થઈ શકે છે. તેવી જ રીતે જો સિલિન્ડર પર D25 દેખાય તો તેનો અર્થ એ છે કે તેનો ઉપયોગ ઓક્ટોબરથી ડિસેમ્બર 2025 સુધી થઈ શકે છે. 2023 નું વર્ષ વીતી ગયું હોવાથી એ સિલિન્ડર પણ એક્સપાયરી ડેટ થઈ ગયું છે તે સ્પષ્ટ છે. તેથી આવા સિલિન્ડરને તાત્કાલિક પરત કરો અને એજન્સીને પણ જાણ કરો. સિલિન્ડર લીક થઈ રહ્યું છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય? જ્યારે ડિલિવરી મેન સિલિન્ડર લઈને તમારા ઘરે આવે ત્યારે તેમને સામે સિલિન્ડરમાંથી સીલ કાઢવાનો પ્રયાસ કરો. જો સીલ તૂટેલી હોય કે ક્ષતિગ્રસ્ત હોય તો તે હળવા ખેંચાણથી પણ બહાર નીકળી જશે. નબળા સીલવાળું કે સીલ વગરનું સિલિન્ડર ન ખરીદો, નહીં તો ઘરમાં ગેસનો નાનો લીકેજ પણ મોટો અકસ્માત સર્જી શકે છે. સિલિન્ડરનું વજન કેવી રીતે તપાસવું? ગેસ એજન્સી તેમાં તમામ ડિલિવરી મેનોને સિલિન્ડરનું વજન માપવા માટે એક ઉપકરણ આપે છે. તેથી જ્યારે પણ તમે સિલિન્ડર ખરીદો છો ત્યારે તેની ઉપકરણનો ઉપયોગ કરીને તમારા સામે તેનું વજન કરો. જ્યારે પણ તમે નવું સિલિન્ડર ખરીદો છો ત્યારે ઉપકરણનો ઉપયોગ કરીને તમારી સામે જ તેનું વજન કરો. જો ડિલિવરી મેન આમ કરવાની ઇનકાર કરે છે તો તાત્કાલિક એજન્સીના ગ્રાહક સંભાળને જાણ કરો અને સિલિન્ડર પરત કરો અને નવા સિલિન્ડર માટે અરજી કરો. આ કામ તમને મુશ્કેલભર્યું લાગશે, પરંતુ તમારા પરિવાર અને તમારી સલામતી માટે તે મહત્વપૂર્ણ છે. આવા જ વધુ એવા સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Insta પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.